ગુજરાતમાં 7મી 10 ઓગસ્ટ દરમિયાન મુશળધાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે। બે સક્રિય વેધર સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। ગુજરાતમાં ચોમાસું તેના મધ્ય તબક્કામાં છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લીધો હતો, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી। જો કે હવે એક રાહતના સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા 7મી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં મુશળધાર વરસાદના નવા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે। બે સક્રિય વેધર સિસ્ટમ્સના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। આ આગામી વરસાદની સૌથી વધુ જરૂરિયાત સૌરાષ્ટ્ર ઝોનને છે। સૌરાષ્ટ્રના ડેમો હજુ પણ અડધે ભરાયા નથી અને પાણીનો ભરાવો જોઈએ તેવો ન હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા હતા। આ મુશળધાર વરસાદની આગાહી સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આશાનું કિરણ બનીને આવી છે, જેનાથી મેઘમલ્હાર થવાની શક્યતા છે। બીજા ક્રમે કચ્છ જિલ્લો પણ છે, જ્યાં સતત અને અવિરત વરસાદી માહોલની આતુરતાથી રાહ જોવાઈ રહી છે। કચ્છમાં પણ આ આગાહીથી પાણીની અછત દૂર થવાની સંભાવના છે। ઉત્તર ગુજરાતમાં પણ જોઈએ તે પ્રકારે વરસાદ થયો નથી। કેટલાક તાલુકાઓને બાદ કરતા મોટાભાગના વિસ્તારોમાં પાણીની જરૂરિયાત છે, તેથી ઉત્તર ગુજરાતમાં પણ મુશળધાર વરસાદની આગાહી રાહત આપનારી સાબિત થશે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો અહીં અત્યાર સુધી સરેરાશથી મધ્યમ વરસાદ ચોક્કસ થયો છે, પરંતુ આગામી દિવસોમાં અહીં પણ સારો વરસાદ થવાની શક્યતા છે, જે પાણીના સ્તરને વધુ સુધારવામાં મદદ કરશે। દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના અગાઉના 3 રાઉન્ડમાં સૌથી વધુ વરસાદ થયો છે। સુરત, નવસારી અને વલસાડ જેવા વિસ્તારો જળબંબાકાર થયા હતા। તેમ છતાં આગામી રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતમાં પણ ફરીથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ વરસાદી માહોલ ખેડૂતો માટે પાકને જીવન આપનારો બની રહેશે અને જળાશયોને ભરવામાં મદદ કરશે। આગામી દિવસોમાં હવામાનનો ટ્રેન્ડ કેવો રહેશે તે ખેડૂતો, મુસાફરો અને સામાન્ય લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આ ચેતવણી લોકોને સાવચેત રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં લેવા સૂચવે છે। રાજ્યભરમાં ચોમાસાની આ સક્રિયતા પાણીની તંગી ઘટાડશે અને કૃષિ ક્ષેત્રને મોટો ફાયદો પહોંચાડશે।